સચિન જીઆઈડીસી વિસ્તારમાં ધમધમતી ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાને લઈને અવારનવાર કૌભાંડ સામે આવતા રહે છે। ત્યારે સચિન વિસ્તારમાં ચાલતા ઇન્ડસ્ટ્રીઝના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹5 કરોડની ખંડણીનો મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આરોપીઓની તપાસમાં ઇન્ડસ્ટ્રીઝના માલિકોને નિશાને લઈને કાયદેસર રીતે ધમકાવી રૂપિયા ઉસેટી લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા હતા, જેમાં અન્ય 2 થી 3 મિલ માલિકો પાસેથી પણ બંને આરોપીઓ દ્વારા લાખ રૂપિયાની ખંડણી લેવામાં આવી છે। તે મિલ માલિકોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા। તેઓને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે જણાવવામાં આવ્યું છે। તે ઉપરાંત ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં પણ બંને આરોપીઓ દ્વારા કયા મિલ માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓ સાથે અન્ય કેટલાક પત્રકારો પણ હોઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। સમગ્ર મામલે આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલને નામદાર કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે।